પાળા વાળવાના છે, હરકા વાળજે ભાઈ. તૂટી નો જાય, ધ્યાન રાખજે વરસાદ આવે તો. હા, પછી ખાતર નાખી દઈ. દેવેન, લે તું ભાઈ શું કરશો? હું કરું છું? વાતાવરણ તો જો કે તમને મને મળવાનું મન જ થઈ ગયું, રહેવાનું જ નહીં મારાથી. યો બોલો. એટલે મન અમને નહીં થતા હોય, પણ આવી રીતે નો મળાય હોય તને ખબર પડે કે નહીં? કેમ તે આવી રીતના નહીં તો કેવી રીતના મળે? હે મીઠી, તું સમજ, આ આજે આપણી હગાઈ થઈ છે અને હગાઈ થયા ભેગા તમે આ મળવાનું રાખો એ સારું ન લાગે. આ બધા કેવું કહે? હું કહે બધા? હે કઈ પારકા છણને મળવા જાઉં છું? મારા થનાર પતિને મળું છું, એમાં ગામ બોલે તેની જીભ કાપી લો. એટલું બધું નથી કરવું આપણે, જે સહી રહેવા દે. પણ આ સારું ન લાગે. આ લગ્ન થઈ ગયા પછી મળવામાં આપણે મર્યાદા હોય, એ જગ્યાએ આપણે લગ્ન નથી થયા. એ બધું છોડ ને. હું તને શું કહું છું કે જો આપણે આવી રીતે મળવું હોય ને તો આ શહેર હોત ને તો સારું હતું. આ તો ગામડું છે. શહેરમાં હોય તો હગાઈ થઈ ગયા પછી મેળા કરે ને દર રવિવારે ફરવા જાય ને એવું બધું હોય. સો શહેર હોય કે ગામડું હોય, માણા તો એનું ઈદ રહેવાનું. ત્યાં જાય તોય આપણે બે રહેવાના, અહીંયા હોય તોય આપણે બે રહેવાના. કેમ મળવું, કઈ રીતના મળવું એ આપણી ઉપર છે. સો અમે ઓલું ઝાડવું છે ને નીચે જાવું છે આપણે બેવા. મને એક વાત યાદ આવી, ઝાડવે પછી જાઉં. હું કહું છું કે આપણે શહેરમાં રહેવા વયા જાય તો નહીં. એટલે જો તું જે રીતે રહેશો એ રીતે છૂટથી રહેવું હોય ને તો આપણે શહેરમાં રહેવા જવું પડે. એટલે તો જ રહી શકાય, બાકી ગામડામાં આપણે એમ ન રહી શકાય. મર્યાદા રાખવી પડે ને. અહીંયા આપણે વડીલો વધારે હોય, એની સામે થોડું પછી કાંઈ આવું બધું આમ મળવાનું ને આવું બધું ઓછું થઈ જાય આપણું ને. રાખવું પડે ઓછું, આપણે મર્યાદા રાખવી પડે ને. જો શહેરમાં જઈએ ને તો આ બધા મર્યાદાઓથી, આ બાંધછોડથી બધેથી છૂટા આપણી રીતે જીવીએ ગઈ. વાત તો સાચી છે તમારી. એમ પછી તો મને શહેરનો મોહ ખરી હો, પણ શું કરવું? આ શહેર લઈ કોણ જાય? હું લઈ જાઉં ગાંડી. તો મને શહેરમાં લઈ જાઓ લગન પછી? હા એટલે જો પણ શહેર જાય તો ત્યાં રહેવાની તકલીફ પડે, એટલે ઘર રાખવું પડે ને. ઘર રાખવું પડે તો મને એક વસ્તુ યાદ આવે છે. જો તને સારું લાગે તો કહું. હા તે બોલો ને, એમાં શું છે બોલો. મીઠી, હું કહું છું કે આ તાર ભાઈ છે કે નહીં, એને શહેરમાં લઈ જવા છે? આખી વાત તો સાંભળ. હા બોલો. આ તાર ભાઈને શહેરમાં ફ્લેટ છે. હા આ તો હું તને શું કહું છું ખબર છે? જો આપણે બીજું કાંઈ નથી જોતું, પણ આ તું કરિયાવરમાં ઘણી બધી વસ્તુ લાવવાની છો. એક કઈ વસ્તુ ન લાવતી, ખાલી આ શહેરનો ફ્લેટ છે ને એ કરિયાવરમાં હારે લેતી આવજે. એટલે પછી લગ્ન થાય એટલે સીધા આપણે શહેરમાં આપણું રહેવાનું થઈ ગયું. કમાઈ તો હું લઈશ, ખાઈ પીને મોજ કરશું. શું કેવું તારું? શહેરમાં જવું હોય તો હોશ મીઠી. બાકી આપણે તો આ ગામડે આવડું મોટું ફળિયું ને આવડું મોટું 2 માળનું ઘર, આ ટ્રેક્ટરો ને બળદો ને રોજ તને અલગ અલગ જગ્યાએ સવારી કરાવે. હા ના ના, એટલે આમ તમારી વાતે મને વિચારવા જેવી તો લાગે જ છે. શહેર જેવી મજા ગામડામાં ન હોય. જો કે આ ઊંધું બોલાઈ ગયું, મારે ગામડા જેવી મજા શહેરમાં ન હોય. હા એમ. પણ તોય તે અહીંયા મારે બળદો ને એમાં નથી રહેવું. તે ફ્લેટ કરવો પડશે. તમે ભાડે મકાન નહીં રાખો? તને ભાડે મકાનમાં રખાય? તું મને કે તારે રહેવું જ ભાડે મકાનમાં, તો આપણે ભાડે મકાનમાં વહી જાવ, આપણને કાંઈ વાંધો નથી. નહીતર છેલ્લે આપણે ગામડું તો છે જ તે. એને રોજ તું ભાતું લઈને મને ખેતરે આવજે ને એને મસ્ત જમાડજે, કાંદો આમ કરીને કાપીશું ને ખાવું. આપણે બે ત્યાં ખાવું. શહેરમાં હોત તો મસ્ત ડાઇનિંગ ટેબલ ઉપર ખાત. ના 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 ના, હા આટલું બધું ન બોલો. મારે છે ને શહેરમાં એ તમે શું કીધું ઓલું ડાઇનિંગ ટેબલ હે ને, મારે એમાં જ જમવું છે. હવે તો ગમે તે થાય, મારે કરિયાવરમાં બીજું કાંઈ નથી જોતું. મારે ખાલી શહેરનો એ ફ્લેટ જ જોતો છે. પછી આપણે બે ત્યાં એકલા શહેરમાં રહેવા જતા હો પછી વિચાર હવે તું તારી ઉપર છોડ્યું. તારે આ ગામડામાં રહેવું છે. જો આજ વાડી છે અમારી, આમાં કઈ લગ્ન થયા પછી કઈ બદલવાનું નથી. આજ રહેવાનું છે. આ બધું આમનામ જ રહેવાનું છે. ખાલી પ્લસ થાય તો તું વધવાની. તું મીઠી, તું વિચારી લે, શહેર જવું છે કે ગામડે? શહેરમાં શું છે, ગામડે શું હશે?
શહેરમાં હું કરી શકીશું અને ગામડામાં હું થઈ શકશે. વિચાર વિચાર. શહેર, ગામડું, એક બાજુ બળદ, ટ્રેક્ટર, શહેરમાં એક બાજુ ગાડી, સોપાટી, હારા હારા જગ્યા ઉપર ફરવાની, ખાવાનું, પીવાનું. ઓહો, એ વિચાર. બસ બસ બસ, બહુ થઈ ગયું. હું હમણાં છે ને ઘરે જઈને વાત કરું છું. મારે તો ગમે તે થાય, શહેરમાં જ રહેવા જવું છે. અહીંયા વાડી ઈ નહીં અને તમે ઈ ના ઈ. એના કરતાં શહેરમાં જઈને તમે થોડાક તો બદલાવો. હે ને? હા, પણ અત્યારે વાડી છે એટલે હું એમ કહું છું કે અત્યારે મર્યાદા રાખીએ. હાથે જાવ છું હો ને? તો હાથ હું જોડો છો? સમજી ગઈ એટલે. આવજે મીઠી. ઘરે બધાને યાદ આપજે અને ઘરે ઘરનું છે કેજે. હાલો હાલો જલ્દી. હવે પાળો વાળી ગયો કે ના? એકનો એક વાળો છે તે. મીઠી હજુ સુધી આવી નહીં, કેટલી વાર લાગે છે એને. થોડું કામ હતું મારે એનું. અરે આવ આવ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? કેમ હોય મમ્મી? હા તો તમે મને કઈ રીતના પૂછો છો કે આમ કોઈ દી મને જોઈ જ ન હોય? કેમ છે? પૂછવું તો પડે જ ને. તું બહાર જઈને આવી એટલે મારે પૂછવું તો પડે જ ને કે ભાઈ તું કેમ છે. જરાય સારું નથી, એમ જ માનો. કેમ? બસ નથી તો નથી. તો દેવેન કુમારને મળવા ગઈ હતી ને? હા, ગઈ હતી તો ખરા એમને મળવા. તો દેવેન કુમારને મળીને પણ તું ખુશ નથી? અરે ના રે ના, હા એવું તો કાંઈ નથો. એમને મળીને તો હું ખુશ જ હોય ને. હા તો પછી? તમે છે ને બધી વાત ઝીણી ઝીણી હોય ને મને આમ પૂછી લ્યો કા. પૂછવી જ પડે ને, મારી દીકરી છે તે. પણ મારે તમારી યાર એક મહત્વની વાત કરવાની છે. શું વાત કરવાની છે? તારા લગ્નની ને? તે તો કરીશું ને આપણે, મસ્ત એકદમ ધામધૂમથી કરીશું તારા લગ્ન. હા હવે એ તો થવાના જ છે, પણ એ વાત નથી. તો જોવો, હું તમને એમ કહું છું કે આ મને લગ્ન કરાવો એનોય વાંધો નહીં, અને કરિયાવરમાં તમે બીજું કાંઈ ન આપો ને તે મને કાંઈ ઉપાધિ નથી. કેમ? અમારે જે આપવાનું છે તે તો આપવું જ પડે ને તને. એ તો હું કહું છું ને કે આપવાનું એ આપશો, પણ હું એમ કહું છું કે મમ્મી કરિયાવરમાં બીજું કાંઈ ના આપો ને તો હાલશે, પણ આપણે આ ભાઈનો જે ઓલો શહેરમાં ફ્લેટ છે ને, ફ્લેટ ઓલો ઈ ખાલી મને જોઈએ છે. બીજું આપો ન આપો પણ ઈ મને આપશો. જો હું તને બીજું બધું જ આપીશ, પણ એ ફ્લેટ નહીં મળે તને. જો છે ને મમ્મી, આ ખોટું થાય છે હો. હા, જે વસ્તુ દીકરી માંગે ઈ વસ્તુ એને આપવી જોઈએ. હા, તમે આવી સીધ ઉપર બેહો ને ઈ મેળ ન આવે. આ જીદ નથી બેટા મારી. આ ફ્લેટ તો રોનકે એના પૈસાથી લીધો છે, એના પોતાના માટે લીધો છે. અને કર્યા જે જોઈશે માંગુ છું ઈ તો દેતા નથી, તો પછી શું છે? તો પછી એક કામ કરો, મારે લગ્ન એ નથી કરવા, મારે કરિયાવર નથી જોતો, એટલે વાત પતે. અરે એમ ના હોય બેટા. આવી જીદ લઈને કેમ બેઠી છે? એકદમ તને આવું કેમ સૂજ્યું કે મને ફ્લેટ જ જોઈએ છે એમ? હા, હું જે કાંઈ કરતી હોય ને એ હંધું વિચારીને કરતી હોય. તમારી છોકરી શું ને, પણ મારે બીજું કાંઈ નથી જોતું. આ હંધુય પડતું મેલો, મને ફ્લેટ જોઈએ તે ફ્લેટ જોઈએ. અને હા, આ તમે એમ કહો છો કે ભાઈએ એના પૈસા ખરીદેલો છે, તો કેમ? આ ઘરમાં જેટલો ભાઈનો હક છે એટલો મારો નથી, તો એ ફ્લેટમાં તે મારો અડધો હક લાગે તો દઈ દ્યો ને. જો બેટા, તારો હક છે, પૂરેપૂરો હક લાગે તારો, પણ એ ફ્લેટ નહીં મળે તને બેટા. જો મમ્મી, કાંઈક એવું કારણ હોય ને તો વાત અલગ છે. હવે દીકરી તો જ્યારે હારે સાતી હોય ને ત્યારે માવતર બધુંય દેવાને તૈયાર થઈ જાય. ખાલી દીકરી એ આંગળી ચીંધવાની હોય, અને અહીંયા તો આંગળી મેં ચીંધી દીધી છે, તોય તમે ના પાડો છો. તે આંગળી ચીંધી દીધી છે એ વાત બરાબર છે, પણ જે અપાય તે અપાય ને બેટા. તું એમ કે મને તો તમે ચાંદ તારા તોડીને આપી દો, એ બધી વસ્તુઓ શક્ય નથી ને બેટા, એટલે ન અપાય. હા, એટલે જ મમ્મી, મેં ચાંદ તારા ક્યાં માંગ્યા? ખાલી નાનકડો એવો ફ્લેટ માંગ્યો છે, અને ચાંદ તારા થોડી માંગુ એટલી તો હું ગાંડી થોડી છું. મને ખબર છે અહીંયા ફ્લેટ નથી મળતો, તો ચાંદ તારા તો હું મળવાના મને. તો એ તો બેટા મારે રોનક સાથે વાત કરવી પડે, એમ હું તને હા ન કહી દઉં. ખબર જ હતી એવું જ કંઈક થાય. ભાઈ કંઈક કે તો જ ઘરમાં વાત આગળ વધે.
બાકી મારી તો કઈ કિંમત છે નહીં આ ઘરમાં. એવું તું કેમ માની લીધું? અને આ બધું તું શું બોલે છે સવારના પોરમાં? કેમ અમે તારી કોઈ વાત નથી માનતા? બધી જ તારી જીદ પૂરી કરીએ છીએ, બધી જ વસ્તુ અમે તારું માનીએ છીએ. ફક્ત ફ્લેટ અમે તને આપવા નથી માંગતા. કહેવાની ચીજ છે ખાલી, બાકી આ ઘરમાંથી પહેલાંય મને કાંઈ નથી મળ્યું અને હજી કાંઈ નથી જ મળવાનું. અરે તારા કરિયાવર માટે તો અમે કેટલી બધી વસ્તુઓ ભેગી કરી છે, તને શું ખબર? હવે તું આ જીદ લઈને બેઠી છે કે મને બસ ફ્લેટ જ જોઈએ છે. બધી વસ્તુ દાનમાં આપી દઉં હું તો એમ કહું છું. હને એક વસ્તુ નથી જોતી, દિલથી જે વસ્તુ દીકરીને જોતી હોય ને એ આપવાની હોય. તો એ આપી હોય તો ઠીક છે, બાકી બીજા કોઈની છે ને હવે મને ઈચ્છા નથી. જો બેટા અમે દિલથી જ તને બધું આપવાના છીએ, પણ તું આ ખોટી જીદ લઈને બેઠી છે કે મને ફ્લેટ જોઈએ છે જોઈએ છે જોઈએ છે, એ શક્ય નથી. તમારે ભાઈ હારે વાત કરવી હોય તો કરી લેજો, બરાબર છે? એ શું કહેશે એનો નિર્ણય તમે મને કહેજો, એટલે મને ખબર પડે હવે કે આગળ મારે શું કરવું અને હું ન કરવું. એટલે તું શું કરવાની છે આગળ? એટલે જ કહું છું ને, પેલા તમે વાત તો કરી જો. જેમ તમે લોકો બધા રહસ્ય રાખો છો તે અમુક રહસ્ય મારે રાખવા પડે ને. ઠીક છે, હું રોનક સાથે વાત કરીશ અને પછી તને કહીશ. હા તે વાંધો નહીં, પણ મને જવાબ છે ને વહેલા જોઈએ હો ને. ફાલ્ગુની, ફાલ્ગુની, એ હા આવી. આ જો આ દવા ને શાકભાજી બધું લઈ આવ્યો છું, અહીંયા મૂકું છું, બરાબર? એ લાવો હું બાને આપી દઉં. કાઈ નહીં, ચલો પછી આપી દેજે તું બાને હવે, બરાબર છે? હા. અને હું કહું હવે શિરામણનું કંઈક કરો, ભૂખ લાગી. બસ બધું તૈયાર જ છે, તમારી વાટે જ બેઠા હતા. સારું સારું. હવે આમ જો એક વાત તને મળી કે નહીં? મારે તને ઓલી વાત કરવાની હતી એક. વાત? મને તો કોઈ વાત નથી મળી. શેની વાત કરો છો તમે? મીઠીએ છે ને બાને કંઈક વાત કરી છે. એને છે ને કરિયાવરમાં આપણો શહેરવાળો ફ્લેટ જોઈએ છે. બોલ. લે, આ તે વળી કેવી વાત? કઈ આપણે કઈ ઓછું નથી દેવાના, પણ એ ફ્લેટ તમને ખબર છે ને, એ ફ્લેટ આપણે કેટલો કામનો છે. આપણે આ કોકડી શહેરમાં જઈએ ને કઈ કામ માટે તો આપણે ત્યાં રોકાઈએ છે, અને કાલે ઉઠીને આપણે શહેરમાં રહેવા જવાનું થયું તો અમે તે ઈ ફ્લેટ મેં બચત માટે થઈને રાખ્યો છે કે ગમે ત્યારે છે ને આપણને કામ લાગે, એટલા માટે લઈને રાખ્યો છે. ને એના ભાવે હારા વધે એમ છે ગમે ત્યારે. અત્યારે ભાવ નથી વધતા, પણ છે ને ભવિષ્યમાં ઓલો દલાલ એમ કહેતો હતો કે ભવિષ્યમાં છે ને એના ભાવ બહુ વધશે, એટલે તો મેં રોકાણ કર્યું કે એ બાને શું છે કે ભવિષ્યમાં બે પૈસા આવે તો કાં તો આપણે એને રહેવા જવું હોય તોય વાંધો નહીં, અને નહીંતર પછી આપણે કંઈક બીજી જમીન કે લેવી હોય ને તો લેવાય, અથવા તો આપણું ઘર મોટું કરવું હોય તો કરીએ. એટલા માટે એ રાખ્યો. પણ હવે આ સ્વીટી આવું કરશે મને નથી ખબર. સ્વીટી કરિયાવરમાં ફ્લેટ માંગીને બેઠી, હવે કેમ આપી દો બોલ? અને તે કીધું એમ આપણે એને આટલું બધું આપવાના છે, એને જે કીધું એ બધું આપવા તૈયાર, બરાબર? પણ એ ફ્લેટની વાત છે ને આ થોડા ખોટી કહેવાય. એ તો એ જ ને, એમને એ વિચારીને એવો આવ્યો કે આપણા ભાઈ પાસેથી આટલી મોટી વસ્તુ નહીં માંગી લેવાય, અને આપણે કેટલી મહેનતે ફ્લેટ લીધો છે ખબર છે ને. એક તો માંડ માંડ બે પૈસા બચાવીને આ ફ્લેટ લીધો, હવે આ મીઠું છે ને પાછું એ ફ્લેટ માંગે છે. હવે એને કેમ આપી દઉં? એ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. બા કહેતા હતા કે એ જીદ કરે છે. જો એમની બધી જીત છે ને તમે અત્યાર સુધી પૂરી જ કરતા આવ્યા છો, એટલે છે ને હવે આ જીત પૂરી કરવાની તમે એ વાત નહીં કરતા, કારણ કે એકાદ વસ્તુ તો આપણા માટે રહેવા દેવું પડે કે નહીં? કાલે ઉઠીને આપણે છોકરા થાય તો એ લોકોના નામે આપણે શું કરવું? આ બધી જમીન છે એ બધું ખેડવાનું કામ આપણે કરીએ છીએ, એમાંથી પૈસા આવે એટલા વયા જાય છે, પણ આ એક મિલકત હશે તો કાલે ઉઠીને આપણે કામ તો આવશે. ના ના, તારી વાત સાચી છે. આમે તો કે હું કે એવો ગાંડો થોડો છું કે આપી દઉં, પણ મને છે ને આમાં બીજું લાગે છે. મને વાત એવી લાગે છે કે આ છે ને દેવેન કુમારે છે ને માંગણી કરી હશે. આ દેવેન કુમારને ફ્લેટ જોતો હશે ને એના માટે થઈને આ મીઠી આપણને આવું કહે છે. પાક્કું આ છે ને દેવેન કુમારની માંગણી છે, બાકી મીઠી આવું માંગણી કરે જ નહીં. આ સુધી ક્યારેય ન બોલી. અરે એણે ફ્લેટ વિશે ક્યારેય ઉલ્લેખ નથી કર્યો, ને અચાનકથી એને કેમ એવો વિચાર આવી જાય કે આ ફ્લેટ મારે જોઈએ? એ વાત સાચી, બની શકે કે એવું જ હોય. આ દેવેન કુમારે છે ને મને થોડા લાલચુ તો લાગે જ છે, એટલે આ ફ્લેટનું દબાણ છે ને એ દેવેન કુમાર જ કરતા હશે. એ લાલચુ હોય તો ભલે ને હોય, પણ આ મીઠું એ તો સમજવું જોઈએ ને થોડું. એને ભાઈની દયા નો આવી, એને ઉલટાનું એમ કેવું છે કે ભાઈ તારાથી પહોંચાય ને એટલું આપ,
હું ગમે તેટલું ઓછું હશે ને તોય કાંઈ નહીં બોલું. એની બદલે આવડો મોટો ફ્લેટ માંગે. હવે એ ફ્લેટમાં છે ને એના 4 વાર લગ્ન કરીએ ને એટલી કિંમત થઈ જાય ફ્લેટની, તો એ સમજતી નથી. એના કરતાં એ ફ્લેટ ન લે, લગ્નમાં થોડીક ધામધૂમ કરવાનું કે એને 2 તોલા સોનું વધારે કરાવી દઉં. જોઈએ તો વધારે આપણે ધામધૂમ કરશું. ઓલા શહેરમાંથી બેન્ડ બાજાવાળા બોલાવી લઈએ. તમારી બધી વાત સાચી, પણ હવે એમને સમજાવે કોણ? વાત તો છે, પણ કંઈક કરવું તો પડશે હવે આનું. મને તો છે ને ચિંતા થાય છે, કારણ કે હવે એને ના પાડીશ ને એટલે એને ખોટું લાગશે. તને તો ખબર છે ને, એ નાની હતી ને ત્યારથી જિદ્દી બહુ છે, અને બાએ એને મોઢે એટલી ચડાવી છે ને, નાની રહે એટલે લાડકી રહેવાની. અને હવે એને કોઈ વાતની ના પાડીએ ને એનાથી રહેવાતું નથી. એટલે હવે ના પાડશું એટલે એ ખોટી જીદ તો કરશે જ. ખાવા પીવાનું બંધ કરી દે ને કંઈકનું કંઈક નાટક કરશે. પણ સમજી લો, ગમે એ કરે, આ ફ્લેટ તો હું નહીં દેવા દઉં. આ તમે હા પાડો ને તોય હું ના પાડીશ કે આ ફ્લેટ નથી લેવાનો. ના ના, હું હા નહીં પાડું ને કદાચ હું હા પાડું ને તોય તારી વાત બરાબર છે. તારે મને રોકવાનું, તું મને યાદ કરાવી જ દેજે. કારણ કે એ ફ્લેટ તો આપણી મૂડી કહેવાય ને, એ હું નહીં આપું. ને એના કરતાં એ ફ્લેટની કિંમત કેટલી છે એ કંઈ કરિયાવરમાં એમ થોડો આપી દેવાનો હોય. શેરનો ફ્લેટ કે આપી દઉં. અને આમે એ ફ્લેટની કિંમત કેટલી છે. હવે એ ફ્લેટ હું કઈ એવી રીતે કરિયાવરમાં થોડો ને આપી દેતો હોઈશ. સારું કહી નહીં, એ બધી લપ મૂકો. ચાલો, શીરા પણ તૈયાર છે તો તમે ખાઈ લો. દેવા ક્યાં ગયો? હે દેવા, હા બાપુજી અહીં આવ્યો તો? આવ્યો. હા હું આવી ગયા તમે ત્યાં. હા બોલો બાપુજી. અરે તારે ઘરે જવું હોય ને તો ઘડીક જા આરામ કરવા. હું અહીં વાડી રહું છું. લે આજે અચાનક ક્યાં ઉઈ ગયો? નહીં સુરત ઉઈ જ નથી. ના ના એવું કઈ જરૂર નથી. તમ તારે બધું કામકાજ ચાલુ છે, આરામ કરવાની કઈ જરૂર નથી. આ તો મેં કીધું તું થાકી ગયો હોય, આખી રાત જાગ્યો છો, તો મેં કીધું હવે થોડું ઘણું કામ બાકી છે. જો આ બધું 2-3 ક્યારા બાકી રહેશે, ખાતર નખાઈ જાય ને એટલે પછી પાણી શરૂ. હજી ખાતર બાકી છે નાખવાનું. બાપુજી પછી ત્યાં સાંજે કઈ એકલાથી કેટલું થાય? પણ 2 મજૂર કરી લેવાય ને. 2 મજૂર સાંજે નહોતા આવે એમ. તો હું સમજુ છું એકલા છે એટલું બધું કામ ન થાય. તો પાછું 6 વાગ્યાનું કામ માંડી પડ્યા છે. જો ને આ 3 મજૂર આવી ગયા, ટપકારી દીધું. અત્યારે બે ક્યારે બાકી રહ્યા છે. હમણાં અડધો કલાકમાં બધું પૂરું ને હાન થાય છે, પાણી પવાઈ જાય લગભગ. તો સારું, આ કામ બધા છે ને વેતરણથી થાય કે કયું કામ છે તો કેટલા માણસોની જરૂર છે એ બધું સાંજે પ્લાન કરવો જોઈએ. થઈ જાય બાપુ. હો હું તમને પૂછ્યા વગર આ બધું આદરી દીધું એટલે નકર તમને પૂછીને કરે. હવે થઈ ગયું. કાંઈ નહીં ભાઈ, તું થાક્યો હતો. મેં કીધું હું ઘરે આમ તો નવરો બેઠો હતો. મેં કીધું વાડી હાસું ને હાલો ધ્યાન રાખો એમ. તો એક કામ કરો, હવે તમે આવ્યા છો તો હાલો 1-2 કામ સિંધુ કરી નાખજો. એટલે કામ છીંધી કરી નાખજો એટલે મારથી હવે કામ થાય. તો તમે અહીંયા શું કરત? હું ઘરે વહી જાત, તમે અહીંયા રહેત તો અહીંયા શું થાત? અરે ઓલા લોકો કામ કરે છે કે નહીં ત્યાં હું ધ્યાન રાખે. બાપુજી અત્યારે 3 મજૂરની હારે એક સોતો હું જોડાઈ ગયો છું એટલે આ બધું કામ પતી જાય એમ કહું છું. સારું સારું ભાઈ, તું તો વાડી રહેતો તો મને કઈ વાડી રહેવાનો શોખ નથી. તો વાંધો નહીં, તમારે રહેવું હોય તો એમને રહ્યો, પણ વચ્ચે ડબકા ન પડતા. એટલે ભાઈ મારે રહેવું નથી. આ તો હું એક કામ મૂકીને આવ્યો છું. મારે ગામમાં ઓલા માવજીભાઈ છે ને, હા એને અહીંયા કથા છે બોર પછી, તો મને કે તમે આવજો. પણ મેં કીધું પહેલા હું દેવાને વાડી જઈને મળું તો ખરો. હા તે બાપુજી હું કહું છું, આ મારા સાસરામાંથી કઈ ફોન આવ્યો તો કે નહીં? ના ના, કોઈનો ફોન નહીં થયો. કેમ? નહીં એટલે આપણે ઓલી તારીખની વાત હાલતી હતી લગ્નની, તો પછી હું કેમ ક્યારે કેવી રીતે કોને બતાવવાનું છે એ બધું મુહૂર્ત ને એ બધું જોવું પડશે કે નહીં? પણ તને એટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળ નથી બાપુજી, આ તો તમારું કામ ઓછું કરું છું. તમને યાદ કરાવીને તમારું કામ આસાન કરું છું. મને જરી કઈ ઉતાવળ નથી. મને બધી ખબર પડે હો કાકા. હું તો ઉતાવળો થયો છો એમ? તો રહેવા જો, આપણે 5 વર્ષ સુધી લગ્ન નથી કરવા. આપણે એવું કાંઈ નહીં. 5 વર્ષ હું નથી કહેતો. તો હવે એ છોકરી વાળું ઘર છે તો એ વડે એ જ્યારે આપણને સમાચાર મોકલે ને તો એ આપણે આગળ હાલવાનું હોય. બધી વાત હાસી, પણ છોકરીઓ વાળા ઉતાવળ ન કરતા હોય તો આપણે થોડુંક આમાં હળી કરવી પડે. સારું ભાઈ, હું વાત કરીશ, ફોન કરીશ તારી હાહુને બસ કે ભાઈ હવે શું છે આપણે લગ્નને વાર. હા આમ તો તમે હાહુને જ ફોન કરશો ને કા નહીં? એટલે અમારા મીઠીન ભાઈ છે
એની યાર વાત કરો. અરે એ આ વાતમાં છે ને છોકરાવાળી વાત ન કરાય, વડીલારી વાત કરાય. એના બાપા ભલે નથી પણ એની બા તો છે, એને એની હું વાત કરીશ. સારું એવું રાખો. તો કથામાં આવું છે તારા ગામમાં? ના ના, તમે જે હો પ્રસાદ લેતા આવજો. શીરો મને વધારે ભાવે છે, શીરો લેતા આવજો. અને એ મગજને કહેજો કે મારી હાટું સ્પેશિયલ એક પડો આપે, ખાલી શીરો અને દાડમના દાણા નખાવાનું કહેજો. એટલે આ પ્રસાદ આપણે માગીને જ્યાં જ્યાં આપે ને એ જ લેવાય, વધારે ન લેવાય. એ સારું ન લાગે. છોકરા ગયા હોય ને એકાદો પડ્યો વધારે લઈ લે ને તો હાલે. આ હું માગું ને એ ન સારું લાગે. સત્યનારાયણની કથામાં જે ભગવાનની કથા થાય છે ને એ સત્યનારાયણ હતા. તમારે નથી થવાની જરૂર, તમે ખાલી સાંભળો. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને સત્યના રાહ ઉપર હાલવાનું હોય એટલે તો કથા કરે છે બધા. એમ સારું, તો આ લગ્નનું પૂછી લેજો ક્યારે કરવાના એ. અરે સોરી, મુહૂર્ત ક્યારે કરવાનું એમ. પેલા કથાની વાતમાં પાછો તો ક્યાં લગ્નને લાવ્યો? ભાઈ ક્યાં સુધી પહોંચ્યું કામકાજ? આપણું અહીંયા પૂરું કરીને એનું જ્યાં પહોંચ્યું હોય ત્યાં. તું કથામાંથી પાછું લગ્ન ક્યાં લાવ્યો? હું ઈ જ કહું છું, ક્યાં સુધી પહોંચ્યું કામકાજ? જવાબ હું સાંભળી તારા દાદા ઠેઠી એટલા છેડે છે ત્યાંથી અહીંયા સાંભળે અહીંયા બોલી. 2 વાર બોલ્યો તો તમે ન સમજ્યા કે હું વૈસે હું કામ બોલું છું. હા, તારે લગ્નનું જ મગજમાં છે એટલે વચ્ચે બોલે છે હે ને? બાપુજી સાંભળો હવે મારી વાત. તમે આવ્યા જ છો ને, તો હાલો મારી યારે. ઠીક, હું આવ્યો છું તો જાઉં છું કથામાં. તું અહીંયા બધું સંભાળજે, બરોબર? અને પડ્યો જો આપશે તો લઈ લઈશ. હું કામ ખોટી કરવા આવ્યા હતા. જાઓ હાલો, ધ્યાન રાખીને જજો, લપસતા નહીં. અરે એ જાતે આવશે કે મને આ બનાવી દો એમ. ભાભી, હે ભગવાન, એક તો તમને આ છે ને વાળવાની ખબર પડે નહીં. અહીં આટલું પાણી ભરાય છે દર વખતનું છે તો ખબર પડે આપણે કરી નખાય એમ. અરે મીઠી બેન, હું આ કામ તો પતાવું છું. હમણાં જ ગોદડી ધોઈને નાખી તો પછી આ ક્યાં કરવા બેસવાની હતી? તમે નવરા હોવ તો થોડું કરી લેવાય. લે, તમને તો ખબર જ છે ને આ ઘરની દીકરી શું કામ કરવા માટે નથી. આ હમણાં મારા લગ્ન થાય ને સાસરે જવાનું છે તો પછી કામ જ કરવાનું છે આખી જિંદગી. એ વાત તો સાચી, પણ દીકરી છો ને અહીંયાથી હીકીને જાઓ ને તો સાસરે અઘરું ના પડે, નહીં તો પછી સાસરે જઈને છે ને કામ નહીં થાય. એ તો હવે મને જ ખબર છે કે મારું સાસરું સોનાનું હશે, કેમ કે મારી માંગ જ એવી છે. હા, એ તો મને ખબર છે કે તમારી માંગ છે ને બહુ ઊંચી હોય છે. એટલે જ તો કરિયાવળમાં તમે છે ને આ શહેરવાળો ફ્લેટ માંગી લીધો. આહાહાહા, હવે આવ્યા હો તમે એકદમ આમ સીધા પાટે. આ મને લાગ્યું કીધું આજે મારા ભાભીનું મોઢું આમ વાંકું કેમ છે, પણ હવે ખબર પડી. હા તો કેવું છે કે દુખાવો અહીંયા છે પણ અહીંયાથી નીકળતો નથી, હે ને? આ જેમ તેમ કરીને રોનકે મૂડી ભેગી કરી છે અને એ તમે માંગી લો તો દુખાવો તો બધે થાય, આખા શરીરે ઉપડે. ઉપડતો હોય તો ઉપડવા દો. દુખાવા ઉપડે કે ખંજવાળ ઉપડે કે પછી લોહીમાં ઉકળાટ થઈ જાય, અહીંયા કઈ ફેર ના પડે. કેમ કે આ જે તમે ફ્લેટની વાત કરો છો ને, જે તમારા પતિદેવે અને મારા ભાઈએ મહેનતથી લીધેલો છે, તો એમાં બેયનો ભાગ છે, હો ને? હા, ફ્લેટમાં એકલો એમનો ભાગ ન લાગે. સેમ દીકરી અહીંયા ઘરમાંથી જાય ત્યારે અડધો અડધો ભાગ બંને વસ્તુમાં લાગે, તો પછી એમાં હક મારો લાગે ને ભાભી? કઈ રીતે લાગે? એ બધી મૂડી છે ને રોનકની પોતાની મહેનતની મૂડી છે. આ કઈ બાપ દાદાની જાગીર નથી, એણે જાતે કરીને ઊભી કરેલી વસ્તુ છે, એટલે એમાં તમારો ભાગ ન લાગે. અને બીજી વાત તો એ કે તમને શરમ આવવી જોઈએ કે ભાઈએ આટલી મહેનતથી એક વસ્તુ વસાવી હોય ને એની પર નજર ન નખાય. તમને કઈ ઓછું નથી દેવાના. સોના ચાંદી જે માંગ્યું ને એ બધું લાવીને આપ્યું છે. પણ હવે આ ફ્લેટ તો તમે ભૂલી જ જજો. આ તો તમારો આજે નહીં થાય ને કાલે નહીં થાય. જો ભાભી, આ સીપડો છે ને થોડોક ઓછો ચલાવવાનો. અને આ બાપ દાદાની વાત કરો છો ને, તે બાપ તો છે જ નહીં. આ બાપ ઠેકાણે ભાઈ હોય, અને મારો મોટો ભાઈ છે તે એને તો બેન માટે છે ને બધું ન્યોસાવર કરી દેવાનું હોય.
પણ આ તમારી જેવી બાયડીઓ ઘરમાં આવે ને એટલે છે ને એના કાન ભંભેડા કરે અને પછી ભાઈ બિસારી એની બેનને સામેથી દેવા માંગતો હોય ને તોય સીનવીન લઈ જાય. સાચી વાત છે હા. બેન માટે બધું લૂંટાઈ દેવાય, પછી ભલે ને ભાઈ ભિખારી બની જાય, ભાભી ભલે ને રસ્તામાં ભીખ માંગતી ફરે તો એ તમને પોસાય, પણ ભાઈએ તો બધું આપી જ દેવું પડે બસ ને. આ વસ્તુ તમને નડે છે કે તમારે કઈક ભીખ માંગવાના વારા આવ્યા તે હું થઈ જવાનું, એ વસ્તુ નડે છે ને તમને. આ કેવી વાત કરો છો? જરાક તો શરમ કરો. આ તમારા ભાઈ ભાભી રોડ પર આવી જાય અને ભીખ માંગતા થઈ જાય તો એ કઈ બેન હશે કે એને પોસાય? પેલી વાત તો એવું થયું નથી અને એવું થવાનું નથી. એટલે છે ને અગાઉનું વિચારવાનું બંધ કરો અને આ ફ્લેટ જે મારા નામે કરવાનો છે ને એની કાર્યવાહી શરૂ કરો. બરાબર છે? બીજી બળતરા મેલો બધી. બળતરા તો રહેશે જ અને આ વસ્તુ તો થવાનું જ નથી. આ આજે નહીં થાય અને કાલે તમારા નામે તો થશે જ નહીં. આ અમારી મૂડી છે અને અમારી જ રહેશે, એ તમે યાદ રાખજો. અને યાદ નહીં રહેતું હોય ને તો બદામ ખાવાનું ચાલુ કરો. જો એટલે મોંઘા ભાવની બદામ નથી ખાવી, ઈ ખર્ચો કરાવું ને પાછું તમારે કઈક વાડીએ ડાળીએ જવું પડે તો એટલે એવું મારે નથી કરવું. અને આ મારું ને તારું ને હૈયારું છે એમ રાખો ને તો મજા આવશે જીવવાની. એ જ કહું છું, હૈયારું રાખીને બધું છોડતા શીખો ને તો તમને મજા આવશે જીવવાની. નહીં તો પછી જો આ ભાઈની હાલત આવી કરીને જ તમારે જવું હોય ને તો તમે એ સુખી નહીં થશો. છોડો, તમારી હાથે કોણ વાત કરે? લે બોલો, વાત નથી કરવાની અહીંયા, ફ્લેટ દેવાનો છે, ખાલી ઈ કરી દ્યો ને તો તમારા મોઢાઈ બોલાવા કોણ આવે, આમને કોણ કે. બાકી ફ્લેટ તો આપણે લઈને રહેશું. મીઠી નામ છે મારું. બા બા આવો ને. શું થયું બેટા, શું વાત છે? મીઠી નથી ને ઘરમાં? ના, એ ક્યાંક બહાર ગઈ છે, બોલ ને. હા એટલે બસ મારે એની જ વાત કરવી હતી. તમારે પેલી કંઈક વાત કરી હતી, તમે એ મીઠી કરિયાવરમાં ફ્લેટ માંગે છે તો પછી એની કંઈ વાત થઈ, તમે એને સમજાવી કંઈ? જો મેં તો એને છે ને બહુ સમજાવી, એ માનવા માટે તૈયાર જ નથી. બસ એક જીદ લઈને બેઠી છે કે મને તો બીજું કાંઈ નથી જોઈતું, તમે મને ફ્લેટ આપી દો બસ. તમારે એને કેવું જોઈએ ને કે તું બીજું જે માંગે એ આપી દે, હું તો આ ફ્લેટનું રહેવા દે. માંડ માંડ કરીને આ બચત કરીને છે ને એક ફ્લેટ લીધો છે ને એ કેવું છે કે એનો ભાવ છે ને ભવિષ્યમાં બહુ વધે એમ છે. અત્યારે આપી દેવું ને તો આપણને બહુ મોટું નુકસાન જાહે. તારી વાત બધી સાચી છે બેટા. મેં એને બહુ સમજાવી અને મેં એને કીધું પણ ખરું કે આ ફ્લેટ છે ને તે આપણા ભાઈનો છે, એણે લીધો છે, તો મને કે મારો કોઈ ભાગ નહીં આ ઘરની અંદર. ભાગ માંગે છે હવે એ કાલ સવારે ઉઠીને આ ઘરમાં ભાગ માંગશે, વાડીમાં ભાગ માંગશે. હવે આ વળી નવું લાવી કઈ ભાગ થોડી માંગવાના હોય. અને ફ્લેટ એને જો રહેવા માટે જેવું ઈચ્છા હોય કે શહેરમાં થોડોક ટાઈમ રહેવા જવું તો આપણે એને ફ્લેટની ચાવી આપી દઈએ, રહેવા માટે રહે. પણ એને હાવ આપવાની તો વાત ખોટી કહેવાય કે કરિયાવરમાં એ કહે કે મારા નામે કરી દો, તો આ થોડી ખોટી માંગણી કહેવાય ને બા. એકદમ ખોટી માંગણી છે એની. મેં તો એને કીધું તને કરિયાવરમાં અમે બધું જ આપીશું. અરે તે કલ્પ્યું નહીં હશે ને, તે વિચાર્યું નહીં હશે, બધું જ અમે તને આપીશું. પણ એક જ જીદ લઈને બેઠી છે કે નહીં બસ મને તો ફ્લેટ જ જોઈએ, તમે મને બીજું કાંઈ ના આપો ને તો મને બધું ચાલશે, મને ખાલી ફ્લેટ આપી દો. બા ખોટું ન લગાડતા, પણ આ મીઠીએ જે માંગણી કરી ને એમાં થોડોક વાંક તો તમારો છે. મારો વાંક? મારો વાંક કઈ રીતે? એટલે એમ તમારો વાંક નથી, પણ કેવું છે કે મીઠી નાની છે તો તમે એને નાનપણથી છે ને બહુ વધારે પડતા લાડ લડાવ્યા. હવે દીકરીની જાતને છે ને આટલા લાડ ન લડાવાય. ખબર જ છે કે પારકા ઘરે જવાની છે, હવે એને છે ને આ બધું ભારે પડશે. એક વખત જીદ લઈને પછી મુક્તિ નથી. હવે આ વખત એને આવડી મોટી જીદ લીધી, કોઈ વાતમાં એ માનશે નહીં. બસ આટલી વાત છે કે તમે છે ને નાની હોય, બસ આટલી વાત છે. તમે છે ને નાની હતી ને ત્યારે એને થોડીક ટપારી હોત ને કે બેટા આટલી બધી જીદ હારી નહીં તો સારું, તમે દર વખતે એની બધી જીદ પૂરી કરતા ને એટલે આજે આ જીદ લઈને બેઠી છે, નહીંતર આજે આવડો દિવસ ન જોવો પડે. તારી એ વાત તો બરાબર છે, પણ હવે હું કરું દીકરા, એકની એક દીકરી છે મારી, તો થોડું વાલ તો હોય જ ને. અને આમ પણ નાની છે એટલે થોડું વાલ તો એને વધારે, તારા કરતાં થોડું વધારે કરવું એને વાલ. પણ હવે જીદ લઈને બેઠી જ છે તો હવે મારે એને કઈ રીતે સમજાવીને એ હું વિચાર કરું છું. બાકી મારે એને કરિયાવરમાં ફ્લેટ તો આપવો જ નથી. એટલે કઈ રીતે એટલે એને આ જીદ તો છોડવી જ પડશે. એ બીજું કંઈ માંગે તો આપણે નાય નથી પાડતા. લગ્નમાં વધારે ખર્ચો કરવાનું કે એ કહે કે મારે આ જોઈએ, આપણે એને શહેરમાંથી ખરીદી કરાવીએ, એને જોઈએ એવા કપડાં લઈ દઈએ, ઓલા ટીવીમાં આવે ને એવી હાડીઓ લઈ દઈએ એને જોતી હોય તો. પણ આ વસ્તુ ખોટી. અને બા મને એવું લાગે છે કે આમાં દેવેન કુમારનો વાંક છે.
તમે છે ને જરાક ચર્ચા કરજો કે આ લોકો ક્યાંક કરિયાવર માટે દબાણ તો નથી કરતા ને. હવે બની શકે કે કદાચ દેવેન કુમારે મીઠીને દબાણ કર્યું હોય અને પછી એણે આપણી પાસે માંગણી કરી હોય પણ આપણને કઈ ન હકતી હોય. કારણ કે હવે ગમે તેમ તો દેવેન એનો થનાર પતિ કહેવાય એટલે એની વાત તો એને માનવી પડે. એટલે કાં તો હગાઈ તોડવાની ધમકી આપી હોય એવું કંઈક કર્યું હોય તો. હા એ વાત પણ બની શકે. હું વાત કરું છું મીઠી સાથે અને જો નહીં થાય ને તો હું દેવેન કુમારના બાપુજીને પણ મળવા જઈશ એને માટે તો. પણ આવી જીદ તો પૂરી ન જ થાય એની. આપણે જ્યારે તપાસ કરી ત્યારે તો બધા એના વિશે સારું કહેતા હતા અને જ્યારે આપણે લગ્નની વાત કરવા ગયા ને નક્કી થયું આ બધું હગાઈ થઈ ત્યારે એમ કહેતા હતા કે અમારે તો કંઈ નથી જોતું, તમારી કંકુ કન્યા મોકલો એટલે અમારે ઘણું. પણ હવે એના બાપુને ખબર નહીં હોય કે આવડી મોટી માંગણી કરી છે અને જો ખબર હોય ને છતાંય કંઈ બોલતા ન હોય તો એ લોકોની વૃત્તિ થોડીક લેવ કરતો કહેવાય. તો મારે તે થોડું વિચારવું પડે ને પછી મીઠી માટે કે ભાઈ મારે ત્યાં પછી હવે દીકરી દેવી કે ન દેવી. ના ના બા આ કેવું બોલ્યા. હવે દીકરી દેવી કે ન દેવી એટલે હવે બેયના જીવ મળી ગયા છે, મન મળી ગયા છે તો આપણે કંઈ એવું બધું નહીં વિચારતા. આપણે આનું છે ને કંઈક ઉકેલ લાવશું, કંઈક રસ્તો કાઢશું વચ્ચેથી. તમે એ બધું ન વિચારો ત્યારે હે ને. તમે ખાલી પ્રેમથી વાત બતાવવા માટે કરો, મીઠીને સમજાવો ને જોઈએ તો હું વાત તો કરીશ. પણ શું છે કે મારા કરતાં તમે કહો ને તો એને ખોટું ન લાગે. હું કહું છું ને તો એને તો બહુ જ ખોટું લાગે છે. કોઈ વસ્તુ માટે સમજવા તૈયાર જ નથી અને મન મળી ગયા છે તો શું થયું? આવી માંગણી થોડી થતી હશે. કઈ વાંધો નહીં. તમે એવું લાગે તો એના બાપુ વારે દેવેન કુમારના બાપુ વારે વાત કરી જોજો પછી જોઈએ આપણે. ઠીક છે. આ મીઠીનું કામ એવું છે ને દર વખતે આગળ સૌજી કાકા આવશે ને હારવારી આવશે. અત્યારે સમય હોય તો એની ભેગી થાય અને પછી દર વખતે મારે એનું જ કેવું પડે એને કે હું કામ આવી આ સૌજી કાકાની સામે. વળી સૌજી કાકાને એમ લાગે કે આને બહુ હરસ છે. કયા રસ્તેથી આવે ઈ તમે દર વખતે હું જાવ તોય હાથ છોડો, આવું તોય હાથ છોડો. આટલું બધું માન આપો છો મને હે? વિનમ્રતાથી જ વાત કરવી જોઈએ આપણે. હે જરાક દૂરથી તો મેં એવું સાંભળ્યું આમ છે ને તેમ છે ને એ બધું સાંભળતી હતી હો ઊભી ઊભી. તો હું થોડો કઈ ચાનું ચિત્ર એવું કહેતો હતો. આ સૌજી કાકા આવી જાય ને હમણાં તૈયારી જ છે. સૌજી કાકા આવી જાય ને એટલે પછી મારે તને એવું કહેવું પડશે કે જા જા જા. જે સમય હોય તે આવતી ન હોય, કીધું એ સમય આવે નહીં. સારું હોય ત્યારે છે ને તમે મને કાઢતા જોવ છો તો ભાઈ તમારે મારે લગ્ન જ શું કામ કરવા છે? ફ્લેટ માટે એટલે લગ્ન માટે ફ્લેટનું હું વિચાર્યું. આ થોડુંક ઊંધું બોલાઈ ગયું નથી લાગતો? હું બોલ્યા તમે પહેલા ઊંધું બોલાઈ ગયું તું, હવે સીધું જ બોલું છું. લગ્ન આપણે કરવાના જ છે ને. હવે તો છે ને હગાઈ થઈ ગઈ આપણી. હગાઈ પછી હવે તારી યારે પ્રેમ થઈ ગયો છે એટલે લગ્ન કરવા જ પડશે. એટલે હતો નહીં પ્રેમ. હા એટલે નો જ હોય ને પ્રેમ. તું ક્યાં રોજ દેખાતી હતી મને? આ તો હગાઈ થયા પછી દેખાશો તું કે મીઠી નામની કોઈ છોકરી છે. હવે એટલે થઈ ગયો. સમજી થોડો તું? હરખો પ્રેમ સતાવો ને તો મને મજા આવે હે. હા પ્રેમ કરીને તમે તો કઈ બોલતા તો સો નહીં તો કેમ ખબર પડે પ્રેમ છે? હરખો પવન આવે ને પછી શરૂઆત કરું. એ પેલા કામની વાત કરી લે. શું કામની વાત છે? આ હું કહું છું કે તે આ પછી ઘરે મમ્મીને વાત. મમ્મી જ બોલું ને? હા પણ તમે બા બોલી શકો તો ગામડા. હા હા મારી રીતે લઈ લો હાલો. હા હું શું કહું છું કે તે પછી તારા ઘરે બાને એટલે કે મમ્મીને વાત કરી કે નહીં? કરિયાવરની ઓલા શેરવાળા પ્લેટની. તને ખબર છે ને શેર એટલે બસ હોને એ જ હું તમને અહીંયા કહેવા આવી હતી. તે શું થયું? હા તો બહુ આતુર યાર હે. આમ એટલા આતુર થઈ જાવ હું થયું આવતા વાત અધૂરી રહી જાય પછી પવન આવશે તો વાત અધૂરી રહી જાય એટલે કામની વાત કરી લઈ પછી એમ. હા તે વાત કરી મેં મમ્મી હારે પણ એ લોકો મને ફ્લેટ આપવાની ના પાડે છે. અને હું વિચારું છું કે કેટલી જીદ કરું એ લોકો આગળ. ભાઈ નથી માનતો. પેલી ભાભી તમને ખબર છે ને મારી ભાભી એને તો આટલો લાંબો ઝીબડો છે. એને મને 2 વેણ ને કેટલા વેણ સંભળાઈ દીધા. હવે આમાં હું ફ્લેટ ક્યાંથી માંગુ? મને એ નથી સમજાતું કે આ એકની એક
બેન આખા ઘરમાં રખડતી હોય, એકના એક બેનના લગ્ન હોય અને એનો ભાઈ કરિયાવરમાં ફ્લેટ આપવાની ના પાડે નહીં. એટલે જો મારું કેવું એવું છે કે એ ઘરમાં હરખે હરખો ભાગ ગણાય તારો નહીં. હા કે ના? પેલા મને કહે તું. હા નો ગણાતો હોય તો પછી તારું માન બાન નહીં હોય. બીજું તો હું સો વધારાની હેસ તું. શાંતિ રાખો ને. એટલે જ કહું છું કે જો તું વધારાની ન હો તો હરખે હરખો ભાગ પડે. અને જો હરખે હરખો ભાગ હોય તો તને ફ્લેટ આપવાની ના ઘરેથી પાડે જ નહીં. તો ના પાડે છે કેમ? એટલા નો જ માટે પાડવા જોઈએ ના. તમારે તમારું બકબક શરૂ જ રાખવું હોય, નો પાડવા જોઈએ, નો પાડવા જોઈએ. અરે અમારી કઈક મજબૂરી હોય ને. હવે એ લોકોનું કેવું એવું છે કે ભાઈ એની મહેનતથી ફ્લેટ ઊભો કરેલો છે, તો પછી એની મહેનતમાં મારો ભાગ કઈ રીતના લાગે? લ્યો આમાં પાછી એની મહેનત ને ઓલાની મહેનત ને આવી ગયું ને વધારાની જ શોધવું. બાકી આ બધી વાત આવે જ નહીં. ભાગ એટલે ભાગ. સો આ વધારાની છે ને બોલવાનું રહેવા દેજો. બાકી સે દિવસે છે ને મારી જીદ ઉપર હું આવી ને એ દિવસે ફ્લેટ તો હારા હારાને દેવો પડે હો. મને કાંઈ વાંધો નથી. તું ફ્લેટ લઈને આવી તોય ભલે, નો લઈ આવી તોય ભલે. જો આપણી હગાઈ થઈ તે પછી તને જોયા જ કરું છું ને પ્રેમ થઈ ગયો છે એટલે હવે લગ્ન તો તારી હારે જ કરવાના છે. હવે તું શહેરમાં રાખું તને કે તું પછી ગામડે રહે, મને જરી કઈ વાંધો નથી. આ તો તારા માટે, ખાલી ને ખાલી તારા માટે હું આ બધી મગજમારી કરું છું ભાઈ. હા તો મેં તો તમને સાથ દીધો જ ને. મારીથી જેટલી બનતી કોશિશ થતી હતી મેં ઘરે વાત કરી. પછી હવે નો માને તો હું કરું? એટલે તું હવે કોશિશ છોડી દે. જો તારે શહેરમાં રહેવું હોય ને તો તારે તારી જીદ, તારી હઠ પકડી રાખવી પડશે. જો કહેવાનો મતલબ એવો છે કે જેટલો હક ભાઈનો લાગે એટલો જ હક તારો લાગે. હે? અને એ બધા આ ફ્લેટ આપવાની ના હુકમ પાડે તને? એ હંધી વાત મેં કરી કે જેટલો મારો હક છે એટલો ભાઈનો છે, ને જેટલો ભાઈનો છે એટલો મારો છે. પણ મારા મમ્મીને એમ કહેશે કે એ લોકો પાસે મહેનતથી માંડ માંડ કરીને ફ્લેટ ઊભો થયો છે, તો એ ફ્લેટ અહીં તું લઈ જઈશ તે કેમ થાય? એટલે કહું છું. પણ તમે છે ને ચિંતા ન કરો, હું હજી એકવાર કોશિશ કરીશ. હું કોશિશ મૂકીશ નહીં. બસ આમ નામ અડગ રહેજે. હાલ ઓલા હિસકા પાય અહીંયા પવન નહીં આવે તો હિસકામાં હિસકતા પવન ખાવ. હાલો પહેલેથી લ્યો છો? હાલો પહેલેથી. મમ્મીએ સોરી બા ફરીથી. બા મીઠીએ એની જીદ છોડી કે નહીં? એને કે સમજાવી તમે? માની ગઈ? મેં તો એને બહુ સમજાવી પણ એ સમજે માની છે. જીદ લઈને જ બેઠી છે કે મને તો બસ ફ્લેટ જ જોઈએ, મને બીજું કાંઈ નથી જોઈતું. આ છોકરી હવે હદ કરે છે હો. આ ખોટી જીદ લઈને બેઠી છે અને આ જીદ છે ને એને ભારે પડશે, કહી દઉં છું. હવે મારું મગજ છે ને જાય છે. પ્રેમથી સમજાવવાનું કહું છું, તમે એને સમજાવી દો તો સારું. તું જરાક શાંતિ રાખ ને રોનક, શાંતિ રાખ. લગ્નનું ઘર છે, બધી કેટલી બધી તૈયારીઓ કરવાની હોય, બધું કેટલી જગ્યાએ મગજ દોડાવવાનું હોય. હું વાત કરું છું એને, તું બેસ જરાની રાતે. તમે વ્યવહારે વાત કરી કે નહીં એમ કહો ને? ના, હું જવાનું વિચારું તો છું એમની પાસે. ક્યારે જાઉં એ જ વિચાર કરું છું. મમ્મી અરે વાહ, આ તો એક તીરે બે નિશાના થઈ જશે. સારું થયું તમે અહીંયા મળી ગયા. તો પછી હવે શું વિચાર્યું આ ફ્લેટ વિશે? જો મીઠી, તું છે ને આ ખોટી જીદ કરી રહી છે. બહુ સમજાવું છું તને, આ જીદ છોડી દે તું. કેમ તમને લોકોને મારી કઈક માંગણી આવે એટલે સીધી જીદ જ લાગવા માંડે? હે? એટલે શું મારો આ ઘર ઉપર કોઈ હક જ નથી? મારે કઈ માંગવાનું જ નહીં? અરે બેટા, અમે લોકો એવું નથી કહેતા. તું માંગ ને, તું માંગ. તારી બધી માંગણી પૂરી કરવા તૈયાર છે, પણ ખોટી માંગણી નહીં. આજે તું માંગણી કરી રહી છો ને એ ખોટી કહેવાય. અને તારે તો અમારું વિચારવું જોઈએ કે ભાઈ ભાભીને બાને એ વસ્તુ કામ લાગે એમ છે, બરાબર છે? આપણી મિલકત કહેવાય. હવે એ મિલકત તું ન્યા લઈ જવાની વાત કરે તો ખોટું ન કહેવાય. તારે અમારા વિશે વિચારવાનું હોય કે દેવેન કુમાર વિશે? એક મિનિટ, આ શું લગાવી રાખ્યું છે? હે, અમારા વિશે ને આની વિશે ને તેની વિશે? મને ખબર હતી આ તમે છો ને એટલે જ એવું થાય છે. બાકી આજે મારો બાપ જીવતો હોત ને તો આવું ન થાત. બસ ને, આટલું કર્યા પછી છેલ્લે આજ સાંભળવાનું બાકી રહી ગયું. તું તને ભણાવી ગણાવીને મોટી કરી, ખેતરમાં ખેતમજૂરી કરી, અને હવે છેલ્લે તું મને એમ સંભળાવે છે કે મેં કંઈ કર્યું નથી એમ. જોઈ લીધું ને બા? મારી સાસરીમાં મારી ઈજ્જત છે, એ જ જો તમારે લોકોએ કરવું હોય ને તો વાંધો નહીં. નથી જો તમારે ફ્લેટ. બાકી મને તો ખબર જ હતી કે આ ઘરમાં છે ને મારી કોઈ એટલે કોઈ કિંમત નથી. બાકી
જો બેટા, અમે તારી બધી જ જીદ પૂરી કરી છે. નાનપણથી તું જિદ્દી છે અને એ બધી જીદ તારી પૂરી કરતા આવ્યા છે. એ જીદ જ તારી અમને નડે છે હમણાં. કઈ જીદ તારી પૂરી નથી કરી, કઈ માંગણી તારી પૂરી નથી કરી. પણ તું આ જે ફ્લેટની માંગણી કરી રહી છે ને એ બહુ ખોટી છે ને એ ફ્લેટ તો તને કોઈ પણ હિસાબે મળશે નહીં. હા નો જ મળે ને. ભાભીએ જો ભાઈને કાન ફંબેણી કરી હોય એટલે ફ્લેટ ઈ ક્યાંથી દેવાના? બસો મીઠી, હવે થોડુંક વધારે પડતું બોલતી થઈ ગઈ છો. હે, આમાં ફાલ્ગુની ક્યાં વચ્ચે આવી? કેમ? હે તમારી બાઈનું કીધું તે તમારાથી નો સંભળાયું? મને કહેતા હતા ને ભાભી કે અમે 100 ફ્લેટ દઈ દઈએ તો હું ભીખ માંગવી. તમારી બેન અહીંયા સાહે સાસરે ત્યાં કોકને બે બોલ બોલીને ભિખારી કહે ઈ હાલ છે ને તમારે? એવું કઈ નહીં કે અમે તને એટલું આપશું ને કે તારી હાહરીવાળા છે ને જોતા રહી જાય. મારે બીજું કઈ જોતું જ નથી તો ખાલી એક ફ્લેટ જોતો છે. ઈ ફ્લેટ આપી દ્યો ને એટલે વાત પતે. ઈ તો તને આજે નહીં મળે ને કાલે નહીં મળે. આ તારી ખોટી જીત છે. જો મમ્મી આ છે ને મારી ના ઇન્સાફી થાય છે. હું છે ને કંઈક કરી બેહીશ. બસ આ બાકી રહી ગયું તું. હવે આ તને છે ને બહુ છૂટછાટ આપી ને એનું આ પરિણામ છે. ગામમાં એક વખત નીકળતો ખરા. આ તારી જેવા કપડાં પહેરવાની કોઈ દીકરીને છૂટ છે? આવા કપડાં કોઈ નથી પહેરતું. તને મેં બધી છૂટ આપી. જેમ કરવું તો એમ કરવા દીધું. ભણવું તું તો ભણવા દીધું. અને હવે છેલ્લે અમારે આજ સાંભળવાનું બાકી રહી ગયું હતું કે હું કંઈક કરી નાખીશ. આટલી બધી જીદ પૂરી કરી તે એક જીદ પૂરી કરવામાં તમારું શું જાય છે? હે ખાલી એક ફ્લેટ માંગ્યો છે અને તમારો તો હાથ પગ હાલે છે. બેન જ્યારે સાસરે વિદાય થઈને જાતી હોય ને ત્યારે જે માંગે ને ઈ ભાઈને મું માની કિંમત આપે છે. અને આ ફ્લેટ તમે તમારી મહેનતથી લીધો છે. તે હું મહેનતથી બીજો ફ્લેટ ઊભો નહીં થાય? તમે તમારી બેનને આટલું ન દઈ શકો? તારા વરમાં એટલી તાકાત નથી કે બીજો ફ્લેટ લઈ લઈ? હે, એ જવાન છે, હજી એને મહેનત કરવાની છે. એ નહીં લઈ લઈ? જુઓ મમ્મી ઠેકાણું તમે લોકોએ ગોઈતું છે. નથી કે મેં કોઈ ભાગીને લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા તો તમને લોકોને નહોતી ખબર કે કેવો છોકરો ગોતવો ઈ? અમે તો શોધી આપે પણ તે પણ તો જોયેલો ને છોકરાને. હજુ પણ તું એની સાથે વાત કરે છે ને, ફરે છે ને, હરે છે ને. તે સગાઈ થઈ છે મમ્મી, સગાઈ થઈ છે ને હમણાં લગ્ન થવાના છે. તેની હારે નો ફરું તો ગામમાં પારકા હારે ફરું? આ શું બોલે છે તું? તને કઈ ભાન પડે છે? કંઈ પણ બોલવાનું તારે? એક આટલા ફ્લેટ માટે તું આટલું બધું સંભળાવી રહી છે મને ને તારા ભાઈને? જુઓ ભાઈ આ છે ને મારા મગજનો સંતુલન હલી જાય ને એ પેલા બે હાથ જોડીને તમને છે ને વિનમ્રતાથી કહું છું કે મોટા ભાઈ છો, બાપની ઠેકાણે છો, મારે વધારે કાંઈ નથી બોલવું. એટલે પ્રેમથી મને મારો ભાગ દઈ દેજો. કયા ભાગની વાત કરે છે આ? હવે એને હું બધી મિલકતમાં ભાગ આપશું? કાલ ઉઠીને કહે કે મને આ વાડીમાંથી ભાગ આપો, હા મિલકતમાંથી ભાગ આપો, તો બધાયમાં ભાગ આપવાનો એને? કેવી વાત કરે છે આ? બા તમે એને સમજાવો. આ છે ને ખોટું થાય છે. હવે આ ઘરમાં છે ને વધારે ડખા થાય ને એ પેલા બધું પતાવો, નહીતર છે ને તમે વેવાઈને મળીને આ વાતનો ઉકેલ લાવો કંઈક. તું ચિંતા ન કર, હું જાઉં છું ભૂપતભાઈને મળવા માટે અને મળીને વાત કરું છું એમની સાથે. અરે આ પાટિયું ક્યાં મૂકી દીધું? કીધું છે આ નેરની આડું પાટિયું રાખવા માટેનું અલગ જ છે પાટિયું, પણ ખબર નહીં વરસ જાય ને ગોઠવી દે ગમે ત્યાં. શું છે એલા, હું બધું ભડાભડી કરે છે? ઓલું પાટિયું ક્યાં મૂક્યું નેરની આડું રાખવા માટે? ઓલું ઓછું પાણી દે એટલે હું ધોરીઓ ફાટી જાય પછી. પણ હું વાડી કામ કરું શકતું. હું જ કામ કરું છું પણ તમે ક્યારેક ક્યારેક આવો છો ને તે આખી હગે વગે કરી નાખો છો. પણ ઠેકાણે ન હોય એને ઠેકાણે તો મૂકવું જ પડે ને. ઠેકાણે ન હોય. આખો ઢગલો નથી દેખાતો? ઈ મેં છે ને ઓલા ટ્રેક્ટરની બોગીમાં મૂક્યું છે. કઈને તો જાવ કે આડાહુડું કરતા હોય તો કયો તો ખરા વસ્તુ. અમને એમ હોય કે આ મૂકેલી છે, ગોતા કરી હવારમાં ગોતું છું. અરે પણ વાડી ક્યાં 100 વીઘાની છે, એટલું આડાવડું ન જોઈ લેવાય. એક વસ્તુ ન મળે તો બીજી જગ્યાએ જોવાનું હોય. સારું હવે લઈ આવું છું. બીજું હું હવે પેલા મારી વાત સાંભળ તો. તારી હાહુનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? મુહૂર્તનું થઈ ગયું? હવે મુહૂર્ત ની ક્યાં કરે? તો ત્યાં ઓલી છોડીને કરિયાવરમાં ફ્લેટ માંગવાનું કીધું છે. હા એટલે ના એટલે એ તો ખાલી મને પૂછતી હતી ને મેં બસ એને જવાબ આપ્યો એનો. તારે હું ફ્લેટ માંગવાની જરૂર હતી? તારે હાવ હવે છે ને હગાઈ તોડવાની વાત કરે છે. હગાઈ તોડવાની વાત કરે છે એટલે તોડી જ નાખે ને. તમે સામે આવીને ફ્લેટ, હવે ઈ ફ્લેટ શહેરમાં કેમ થાય ખબર છે તને? હવે જેમ થતો એમ મને શું ખબર. હવે એની છોકરીને શહેરમાં રહેવું છે તો મેં એને ખાલી શિખામણ આપી કે ભાઈ શહેરમાં રહેવું હોય તો આ રીતના કરવું પડે. અમને ખબર હતી કે એના ભાઈનો ફ્લેટ છે શહેરમાં, તો પછી એ કરિયાવરમાં લેતા આવે તો એને શહેરમાં રહે. મને કાંઈ વાંધો નથી. મેં તો એને એ કીધું
કે ભાઈ તું ફ્લેટ લઈને ન આવે તો આપણે લગ્ન કરશું, તું વાડીએ રહેજે. અરે આવી માંગણી કરીને મૂર્ખ છો હાવ. હવે એ હગાઈ તોડી નાખશે. અને રહી વાત ફ્લેટની, કદાચ હાલ એની આપ્યો અને તમે બે શહેરમાં રહેવા વયા જાવ તો પછી મારે અહીંયા હું રામધૂન લેવી? તમે હારવાર શહેરમાં આવો જ ને પછી આ વાડીઓ પછી હોપી દેવાની હોય. શહેરમાં આ ગામડું મૂકીને આઈને હવા પાણી તું જો, આ મૂકીને બધું શહેરમાં જવું સપનાય નહીં જોતો ક્યારેય. હવે શું કરવાનું છે? હવે તોડ નાખવાની છે કે રાખવાની છે કે શું નક્કી કરવાનું છે? તૂટી જ જાય તારા લખણ એવા છે તો. મારા વાહ બાપુજી વાહ, મારા લખણ તો ફ્લેટ માંગ્યો તો તારા લખણ ને. પણ માયગો તે કઈ મેં થોડું કીધું તું, આ વિચાર એનો હતો. મેં તો ખાલી એમાં મારો વિચાર આપ્યો. પણ તારે એને સમજાવાય. એની વાત કરી હોય ને, મને ખબર નહોતી કે તે કીધું કે એણે કીધું, પણ એણે કીધું હોય ને તો તારે સમજાવાય કે ભાઈ તારા ભાઈ માઇન્ડ માઇન્ડ કરીને ફ્લેટ રાખ્યો છે, એ આપણે કરિયાવરમાં નથી જોતો, તારો ભાઈ જે પોગે ને એ લઈને આવજે, એમ આશ્વાસન દેવાય, ભડકાવાય નહીં. મેં કાંઈ નથી કીધું બાપુજી. જો સીધી વાત છે, એને શેર રહેવું તું તો શેર રહેવા માટેના ઘણા બધા કારણો હોય કે જેથી ન રહી શકાય. આપણા ગામડાવાળા શહેરમાં કઈ રીતે રહી શકે? જો છતાં એને શહેરમાં રહેવું હોય તો શું કરવું પડે? બસ મેં તો ખાલી એને એટલું જ કીધું તું. મેં નથી એને એવું કીધું કે તારા ભાઈનો ફ્લેટ લઈ જ લેજે, કરિયાવરમાં મારે એ જ જોઈ, કે પછી કરિયાવરમાં ફ્લેટ લઈને આવીશ તો જ તારી હારે લગ્ન કરી. મેં એવું કાંઈ નથી કીધું. પૂછી લો બાપુજી મીઠીને. કાંઈ નહીં, તું વાત સાંભળ. તારે હવે મીઠીને સમજાવવાની છે કે ભાઈ આપણે કરિયાવરમાં ફ્લેટ નથી જોતો, તો તારા સમજી જાય તો ઠીક છે. જો એ જીદ ઉપર રહેશે તો એની બા આ હગાઈ તોડી નાખશે. એટલે હવે હું કરવું ને એ તારી ઉપર આધાર છે. જુઓ, જેમ એને શહેરમાં રહેવું હતું અને મેં વિચાર એને આપ્યો, એવી જ રીતે હું આ જીદ તોડવા માટેનો વિચાર એને આપીશ. પછી તો એના ઉપર હોય ને બાપુજી. તારી ઉપર આધાર છે. તારે હગાઈ રાખ્યું હોય તો દાબ દઈને મીઠીને સમજાવજે, નહીતર પછી તારું બોલો, આ તો હારું કરવામાં આપણા ઉપર આવી જાય છે ને. એટલે બાપુજી હારું પાર્ટી ગોતો આપણે. હાજી ના અહીંયા કીધું કા પાર્ટી. જય શ્રી કૃષ્ણ વેવા. અરે જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે. અરે અહીંયા કેમ ઊભા છો? આવો ને અંદર બેસો ને. ના બેન, બેસવું નથી. હું એક કામથી આવ્યો છું. એટલા સવારમાં એવું શું કામ છે તે તમારે આવવું પડ્યું? તો મેં વાત સાંભળી છે કે તમે મીઠી અને મારા છોકરાને હગાઈ તોડી નાખવા માંગો છો. હા, સાચું સાંભળ્યું છે તમે. કેમ? તમને ખબર નથી કે હું કેમ આ સગાઈ તોડી નાખવા માંગુ છું? આ તમારો દીકરો દેવેન કુમાર મીઠી પાસે ફ્લેટ માંગે છે શહેરમાં. હું સમજુ છું બેન, મને પણ સમાચાર મળ્યા છે કે દેવાએ જ આ બધી વાત કરી છે. તો છે ને હું દેવાને વઢ્યો છું. હવે તમારી દીકરી પાસે ફ્લેટ નહીં માગે અને મહેરબાની કરીને તમે આ હગાઈ નહીં તોડતા. જુઓ ભૂપતભાઈ, અમારે વિચારવું તો પડે જ ને. આ લગ્ન પહેલાં આટલી બધી માંગણી કરે છે કે ફ્લેટ તો જોઈએ જ, અમને ફ્લેટ તો જોઈએ જ. લગ્ન પછી મારી દીકરીને હેરાન ન કરે એની શું ગેરંટી? અરે હશે બેન, એની ફ્લેટ માગ્યો, નાદાન છે, છોકરું છે, ન સમજે. પણ મને વાત મળી એટલે હું તરત અહીંયા તમારી પાસે વાત કરવા આવ્યો કે ભાઈ મહેરબાની કરીને તમે હગાઈ નહીં તોડતા, અને મેં મારા દીકરાને સમજાવી દીધો છે. દર બીજા દિવસે અમારા ઘરમાં એને માટે કકળાટ થાય છે. મીઠી તો એ જ જીદ લઈને બેઠી છે કે બસ મને તો ફ્લેટ જોઈએ જ છે, મને બીજું કંઈ નથી જોઈતું, મને ફ્લેટ જોઈએ છે. તો આ બધી ચણામણી છે ને દેવેન કુમારે કરી છે. અને દેવેન કુમારે સમજવું જોઈએ, દેવેન કુમાર હવે નાના નથી. હા, અમારી મીઠી નાની છે, હજુ સમજી શકાય કે અણસમજુ છે, પણ દેવેન કુમાર આટલું બધું આવી રીતનું કરવાનું હોય? જો બેન, મારા તરફથી તો મેં મારા દીકરાને સમજાવી દીધો છે. તમારા તરફથી તમે મીઠીને સમજાવો કે ભાઈ આ જીદ રહેવા દે, તારા સસરા આવ્યા હતા તો એની વાત કરી છે કે ભાઈ હવે એ તારી પાસે માંગણી ફ્લેટની નહીં કરે. તો હવે એ તો દેવેન કુમાર કહે છે મીઠીને કહી તો મીઠી માનશે, બાકી મીઠી માનવા માટે તૈયાર જ નથી. એ આ દેવને છે ને ઉશ્કેરી છે એને. હવે એ પણ બાળક છે, એ કે એમ કરે રાખે છે. નકર દીકરીને જ કહેવું જોઈએ કે ભાઈ આ માંગણી ખોટી છે, જે કાંઈ છે એ મારા
ભાઈનું છે. અત્યાર સુધી તો એણે એવી કોઈ માંગણી કરી જ નહોતી. આ એકદમ એક દિવસ પહેલા મને કહે કે મને ફ્લેટ જોઈએ છે, તો એનો શું મતલબ? આ દેવેન કુમારે એને આટલું બધું કંઈ કીધું હશે તો જ એણે માંગણી કરી ને. હા, પણ હું મારા દીકરાની ભૂલ કબૂલું છું, એટલે તો તમને કહું છું કે અમારા તરફથી હવે એ માંગણી નહીં આવે અને તમારા તરફથી તમે મીઠીને સમજાવો. જો સમજી જાય તો સારું. અત્યારે હગાઈ તોડીને કાંઈ ખોટે ખોટી આપણી બેયની આબરૂ જશે, એકની નહીં જાય. એ તો તમારી વાત સાચી છે કે સગાઈ તોડવાની તો અમને પણ નથી ગમતી, પણ વાત જ્યારે આવીને ઊભી રહે ને ભૂપતભાઈ, ત્યારે થોડો વિચાર કરવો પડે અમારે. હું સમજુ છું તમારી વાત. મારા ઘરે જો આ પ્રશ્ન હોય તો મને તકલીફ થાય, પણ મારા ઘરે દીકરી નથી, તમારા ઘરે દીકરી છે, એટલે દીકરીની માને તો વધારે ચિંતા હોય છે. પણ સારું, તમે છે ને થોડુંક મીઠીને સમજાવજો. અમારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે. ઠીક છે, હું સમજાવી દઈશ એને. અને તમે પણ દેવેન કુમારને સમજાવી દેજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રોનક, આજે તો મારું બહુ માથું દુખે છે. ગળું નથી દુખતું? આ તો જરાક દબાવી દો, માથું દબાવી દો. હવે તું બાપા એમ હે ને ડોળા ન કાઢ, મને બીક લાગે તારાથી. હા, તમે મારાથી ડરી જ જવાના હોય એમ. લાવ દબાવી દો. હા, ગળું દબાઈ દો, શાંતિ થઈ જાય તમને ને તમારી બેનને. ના બાપા ના, એકની એક છે ને એ માંડ માંડ મળી, હવે બીજી ક્યાં લેવા જાવી મારે? અને આમે ગામમાં તારી જેવી તો બીજી કોઈ છે નહીં હો. એ વાત સાચી કરી હો. હે ને? હા. હું તો બધું સાચું જ કહું. ક્યારેક ક્યારેક તને મારી વાત ખોટી લાગે ને એટલે તું મને ખીજાઈ જા. મેં તો આજ સુધી તારી ઉપર ક્યારેય ગુસ્સો નથી કર્યો. હા, બહુ દાયા. અમે તો એટલા દાયા છો ને કે આખા ગામમાં તમારા જેવા નહીં મળે. તો પછી આ તો એ હોડ હોમાર કર્યા ને એટલે આવો વર મળ્યો. બાકી મારી જેવો વર તને મળે ક્યાં? સાચી વાત. હવે કશે ફરવા જવું છે? જો ને કેટલું સરસ વાતાવરણ છે, વરસાદ. તો આપણે કશે બહાર જઈએ તો? બહાર જવા માટે બોલો. ભાઈ ભાઈ સાંભળું છું, બેરો નથી તારો ભાઈ, બરાબર છે? અચ્છા, એટલે હવે પોતાની બેન હારે આમ વાત કરશો ને તમે? બેન જેવું રાખ્યું નથી. તો પછી હવે ભાઈએ થોડોક તો ગુસ્સો કરી શકે ને. તું કરે તો વાંધો નહીં એમ. તું ગમે તે કરે, તું જીદ કરે, અમારે યાર ગમે તેવા શબ્દો વાપરે, મને ગમે તેમ બોલે, ફાલ્ગુનીને બોલે, બારે વાત કરે એવી રીતે, અને અમારે મોટા થઈને બધું જતું જ કરવાનું ને કાયમી. હે ભાઈ, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હા, ખોક કે ને અને કાન ભરે ને એ વાતોમાં હું ફરમાઈ ગઈ હતી, પણ મને નહોતી ખબર કે મારી જીદ આટલી ખોટી છે. એટલે તું કેવા હું માંગે? ભાઈ, મેં તમારી આગળ ખોટી જીદ કરી હા ફ્લેટ બાબતે, પણ હવે મને છે ને ભાન આવી ગયું છે. આ ફ્લેટ તો તમે કેટલી મહેનતથી ખરીદેલો છે. મને ખબર છે ભાઈ, દી રાત તમે કાળી મજૂરી કરી છે, ત્યારે માંડ માંડ કરીને એ ફ્લેટ હાથમાં આવ્યો છે. અને મારા પોતાના ભાઈનું તે હું ઘર સીનવવા માંગતી હતી. મને માફ કરી દે ભાઈ. અરે અરે વિઠીબેન, કેમ આમ વાત કરો છો? માન્યા કે તમારી જીત ખોટી હતી, પણ આવી રીતે માફી ન મંગાય. દીકરી હાથ ન જોડે કોઈ દિવસ. તારો હક બને. જો મારી પાસે 2 ફ્લેટ હોત કે વધારે મૂડી હોત ને તો હું એકવારે વિચાર્યા વગર તને આપી દેત, પણ મારી પાસે એટલી મૂડી નથી કે હું તને આવડો મોટો ફ્લેટ આપી દઉં. ને એ આપણા બધાય માટે જ છે. તારે રહેવા જવું હોય ત્યારે તમ તારે લઈ જાજે, એ તારો જ છે ફ્લેટ. પણ ભાઈ, મારે છે ને તમારી પાસેથી એક વસ્તુ નથી જોતી. હા, બાપુ નહોતા અને નાનપણથી તમે તો મને બાપનો પ્રેમ દીધો છે, અને મારા બાપ ઠેકાણે ભાઈને અમે આટલો જીવ બાળ્યો. ભાઈ, મારે છે ને કરિયાવર નથી જોતો. અરે આ હું બોલી? અરે મારી બેન, તારા માટે તો મેં કેટલા સપના જોયા છે. તારા લગ્ન આપણે એટલા ધામધૂમથી કરવાના છે ને કે ગામના લોકો જોતા રહી જાય. અને કરિયાવર તો આપણે એટલો આપશું ને કે તારી હાહરીવાળાએ વિચાર્યું નહીં હોય. આ તો તું ખોટી જીદ લઈને બેઠી હતી. બાકી હું તને એટલું બધું આપા ને તું તારી ભાભી વિશે બોલતી હતી. અરે એ તો મને એમ કહેતી હતી કે જોઈએ ને તો મારા થોડાક દાગીના ભંગાવી અને મીઠીબેન માટે છે ને નવા દાગીના કરાવી દેજો, પણ એને ઓછું ન આવવું જોઈએ. એને જોઈએ એટલું આપજો. એકવાર એને કોઈ હાહરીમાં સંભળાવે ને
એવું ન કરતા બોલ. ભાભી હું મારી એટલી જીદમાં હતી ને અને મારા અહમમાં હતી એને લીધે થઈને મને હાસા ખોટાની ભાન જ ન રહી. તમે બંને મારા માવતર જ છો. હા, નાનું બાળક સમજીને મારી ભૂલ માફ કરી દો. અરે બેટીબેન, હાવ કેમ બોલો છો? અને અમે તમને કોઈ ઓછું આપવાનું વિચારેલું હોય નહીં. અને તમે તો મારી નાની બહેન જેવા છો, તો તમારા માટે શું બાકી રાખવાના હતા અમે? તમારા ભાઈએ તો તમારા માટે એટલા સપના જોયા છે ને, પણ બસ આ તમારી ખોટી જીભના લીધે આપણા વચ્ચે આટલી મગજમારી થઈ. પણ હવે જોજો, હવે તમારા લગ્નમાં જરાય ઉણપ નહીં આવે. એ તો મને વિશ્વાસ છે ભાભી કે સાઉદી મારો ભાઈ સીવતો છે ને, મારા લગ્નમાં હું મારા સીવતરમાં ઉણપ નહીં આવવા દે. સાચી વાત છે બેન. આમ તો જોવા જઈએ ને તો ભૂલ તો મારી એ કહેવાય. તે માંગણી કરી, તું તો નાની છો, છોરું કહેવાય, પણ મારે મોટો માવતર થઈને તારી યારે છે ને જે રીતે વાત કરી ને એ રીતે તો ન જ કરાય. હા, ભાઈઓ બાંધે હું તારી યારે બાંધતો. મેં તને ગમે તેમ કીધું તો આ ભાઈની વાત મન પર ન લેતી, માફ કરી દેજો મને. ભાઈ હવે આ માફી મૂકો ને, નહીતર પાછો ફ્લેટ માંગી લઈશ. તો રેવા દઉં હવે, તું મને માફ નહીં કર ને તો વાંધો નહીં, પણ ફ્લેટ ન માંગતી. પણ બેન, હવે જો તારા લગ્ન આપણે એટલા ધામધૂમથી કરાવશું ને કે બધા જોતા રહી જાય. હું મારી બધી ઈચ્છા પૂરી કરીશ. મારી બેનના લગ્નમાં આ ભાઈ એટલો નાચશે ને, ઓલું કયું ગીત હતું? ઓ મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા, ઓ સજ કે આએંગે દૂલ્હે રાજા, ભૈયા રોનક बजाएगा बाजा, भैया रौनक बजाएगा बाजा.